નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ટેટ 2ની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો વિશેના 30 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. આ અગાઉ આપણે આ જ ટોપિક માટે એક બીજો વિડીયો બનાવ્યો હતો, જેના અંદર પણ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના પ્રશ્ન નંબર 1 થી 35ની વિગતે ચર્ચા કરી હતી. આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 36 થી પ્રશ્ન નંબર 60 સુધીના પ્રશ્નોને વિગતે ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 36 થી શરૂ કરીએ છીએ, કારણ કે પ્રશ્ન નંબર 1 થી 35 અગાઉના વિડીયોમાં આપણે તેમાં લીધેલા હતા. પ્રશ્ન નંબર 36, 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? જવાબ આવશે એડલર. પ્રશ્ન નંબર 1 થી 35 જોવા માટે આ લિંક જે છે એનો તમે તમારા બ્રાઉઝરના અંદર નાખી તમે પ્રશ્ન નંબર 1 થી 35 જોઈ શકશો. તેનો એક અલગથી વિડીયો આપણે અગાઉ બનાવ્યો છે. પ્રશ્ન નંબર 37, 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની હતી? જવાબ આવશે રાજ્ય સરકારની. પ્રશ્ન નંબર 38, RTE અંતર્ગત શિક્ષક શું ન કરી શકે? જવાબ આવશે ટ્યુશન ક્લાસ. જો વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક લાઈક કરવા વિનંતી. પ્રશ્ન નંબર 39, GCERTનું પૂરું નામ શું છે? જવાબ આવશે G એટલે ગુજરાત, C એટલે કાઉન્સિલ ઓફ, E એટલે એજ્યુકેશન, R એટલે રિસર્ચ એન્ડ T એટલે ટ્રેનિંગ. તો આ GCERTનું પૂરું નામ થયું. પ્રશ્ન નંબર 40, શિક્ષણમાં 3H નો અર્થ શું થાય છે? એટલે કે 3H નો અર્થ શું થાય છે? જવાબ આવશે હેડ, હેન્ડ અને હાર્ટ. 3H એટલે કે 3 વખત H આવે. પહેલી વખત H નો મતલબ થાય હેડ એટલે માથું, પછી બીજી વખત H આવે એટલે હેન્ડ એટલે હાથ, બરાબર છે, અને ત્રીજી વખત H આવે એટલે કે હાર્ટ. પ્રશ્ન નંબર 41, પ્રાઇમરી શિક્ષકનું નવું ફિક્સ પગાર ધોરણ કયા વર્ષમાં અમલમાં આવ્યું? જવાબ આવશે 1 મે 2010. પ્રશ્ન નંબર 42, એક્સ્ટ્રા ઓર્ડિનરી રજાઓ એટલે શું? જવાબ આવશે કેઝ્યુઅલ લીવ, કે જેને એક્સ્ટ્રા ઓર્ડિનરી રજાઓ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 43, ગુજરાત સરકારનો પ્રાથમિક ગુણવત્તા સુધારવાનો એક ઐતિહાસિક પ્રયાસ એટલે ગુણોત્સવ. તો આ બધા આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, અને આ પ્રશ્ન નંબર 43 જે છે એ કરંટ અફેર્સમાં પણ ઘણી વખત આવે છે, કારણ કે દર વર્ષે ગુણોત્સવ થાય છે. તો ગુણોત્સવને અનુસંધાનમાં જેટલા કંઈ પણ પ્રશ્નોનું તમને લિસ્ટ મળતું હોય તો એને તૈયાર કરવું જોઈએ, કારણ કે એ એજ્યુકેશન શિક્ષણ સાથે તો સંકળાયેલો છે જ. તે ઉપરાંત કરંટ અફેર્સ તરીકે પણ પૂછી શકાય, અને એ ગુજરાત સરકારનો એક પ્રયાસ છે. તો ગુજરાત સરકારનો પ્રાથમિક ગુણવત્તા સુધારવાનો એક ઐતિહાસિક પ્રયાસ એટલે ગુણોત્સવ. જો આપને આ પ્રશ્નો પસંદ પડતા હોય તો આ વિડીયોને એક શેર અને એક લાઈક કરવા વિનંતી. પ્રશ્ન નંબર 44, વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એટલે અવલોકન પદ્ધતિ. તો અવલોકન પદ્ધતિને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 45, જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી ન શકતા હોય તો તમે શું કરશો? તો જવાબ આવશે વિષય વસ્તુને સહેલી બનાવી દો, તેમને પ્રોત્સાહિત કરો અને ઉદાહરણ વડે સમજાવો. આવતીકાલે કદાચ તમે શિક્ષક બનો છો ત્યારે પણ આ વસ્તુ તમને કામ આવશે, કે વર્ગખંડ છે એના અંદર અમુક વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીઓ સમજી શકતા નથી જે આપ સમજાવવા માગો છો. તો ત્યારે જે કંઈ પણ વિષય વસ્તુ, જે કંઈ પણ ચેપ્ટર કે કોઈ પણ ટૉપિક તમને આપવામાં આવ્યો છે કે તમે ભણાવો છો એને સહેલો બનાવવો જોઈએ, કારણ કે તમે જે લેવલથી સમજાવો છો તમારું લેવલ અને બાળકનું લેવલ એ બે વચ્ચે ઘણું અંતર છે. જેથી કરીને કોઈપણ વિષય વસ્તુને બાળકના લેવલ સુધી લઈ જવા માટે
એને એટલી સહેલી બનાવવી જોઈએ. તે ઉપરાંત તેને પ્રોત્સાહિત કરવું જોઈએ કે વધુ પ્રશ્ન પૂછી શકે, તેની જિજ્ઞાસા વૃત્તિ વધી શકે એમ એને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને કોઈપણ ટૉપિક શક્ય હોય તો ઉદાહરણ વડે સમજાવશો તો તાત્કાલિક તેને યાદ રહી જશે. તો આ પ્રશ્ન તો ઠીક છે, પણ જ્યારે તમે ટીચર બનો છો ત્યારે પણ આ વસ્તુ તમને કામ આવશે. જો આપને આ પ્રશ્ન ગમતા હોય તો જરૂરથી આ વિડીયોને એક લાઈક કરવા વિનંતી. પ્રશ્ન નંબર 46. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે કેવી રીતે વર્તશો? તમને શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ છે અને હવે તમે એક શિક્ષક છો અને શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ આવે છે, તો હવે તમે શિક્ષક છો તો તમારું વર્તન અથવા તો તમે એ પ્રોગ્રામમાં કેવી રીતે ભાગ લેશો? તો સક્રિયતાથી ભાગ લેશો એ એનો જવાબ આવશે. કે જે કંઈ પણ કામ સોંપવામાં આવે છે, જે કંઈ પણ તમારે કામગીરી કરવાની છે એ ખૂબ જ સક્રિયતાથી આપ કરશો એ તેનો જવાબ થશે. પ્રશ્ન નંબર 47. જન્મ સમયે શિશુની લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે? જવાબ આવશે 19 થી 20 ઇંચ. પ્રશ્ન નંબર 48. કેટલાક શિક્ષકકારો ગૃહ કાર્ય જરૂરી નથી તેમ માને છે, કારણ કે ઘણી વખત આપણે આ એક ડિબેટ અથવા તો ચર્ચાનો ભાગ રહ્યો છે શિક્ષણકારોમાં કે શિક્ષણ કાર્યના અંદર અથવા તો આપણે વિદ્યાર્થીઓને જે ગૃહ કાર્ય આપવામાં આવે છે તો કેટલાક શિક્ષણકારો એના અપોઝમાં છે અથવા તો એ ન આપવું જોઈએ તેમ સમજાવે છે. તો એના કારણ શું હોઈ શકે અથવા તો શા માટે? તો એનું મૂળ કારણ છે ગૃહ કાર્યનો મૂળભૂત ઉદ્દેશ્ય જળવાતો નથી. કે ગૃહ કાર્ય શા માટે આપવામાં આવે છે? તો બાળક પોતાની રીતે સ્વ અથવા તો સ્વાધ્યાય કરી શકે, પોતાની રીતે એ સમજે અને પોતાની રીતે એમાં ઇન્વોલ્વ થઈ શકે કાર્યમાં. બરાબર છે, પણ ઘણી વખત ગૃહ કાર્યનો મૂળભૂત ઉદ્દેશ જે છે એ જળવાતો નથી, કોપી અને પેસ્ટ થાય છે અથવા તો સમયની બરબાદી થાય છે. પ્રશ્ન નંબર 49. ધોરણ 6 થી 8માં શિક્ષણની પૂર્વ તૈયારી સહિત અઠવાડિયાના કેટલા કલાક નક્કી કરવામાં આવ્યા છે? જવાબ આવશે 45 કલાક. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પૂછી શકાય. જો આપને આ પ્રશ્નો ગમતા હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 50. ધોરણ 6 થી 8ની શાળાઓમાં વર્ષ દરમિયાન કામના દિવસો કેટલા નક્કી કરવામાં આવ્યા છે? જવાબ આવશે 220. મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 51. બાળકને ગૃહ કાર્ય આપવાનો ઉદ્દેશ શું છે? હમણાં જ આપણે આના જેવા જ એક પ્રશ્નની ચર્ચા કરી હતી, પણ એ પ્રશ્નના અંદર શા માટે અમુક શિક્ષણકારો ગૃહ કાર્યના અપોઝમાં છે અથવા તો ન આપવું જોઈએ તેવી દલીલમાં છે. અને આ જે પ્રશ્ન છે બાળકને શા માટે ગૃહ કાર્ય આપવું જોઈએ અથવા તો એનો ઉદ્દેશ્ય શું છે? તો આપણે ત્યારે પણ વાત કરી હતી કે સ્વાધ્યાય અથવા તો સ્વ અભ્યાસની ટેવ વિકસાવવા, કે જાતે બાળક કોઈ કાર્યના અંદર ઇન્વોલ્વ થાય અને તેને પતાવવા માટે એ સક્ષમ બને. સ્વ અભ્યાસ, પોતાની રીતે અભ્યાસ કરી શકે. કારણ કે સ્કૂલમાં તો તેને શિક્ષક કરાવશે જ, પણ જ્યાં સુધી એ પોતે એ પ્રેક્ટિકલી અથવા તો જ્યાં સુધી પોતે જે તે કાર્યના અંદર ઇન્વોલ્વ ના થાય ત્યાં સુધી એ વસ્તુ અધૂરી છે. જો આપને પ્રશ્નોના લિસ્ટ ગમતા હોય તો જરૂરથી એક લાઈક કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 52. શિક્ષણમાં મુક્ત શિસ્તની હિમાયત કોણે કરી હતી? જવાબ આવશે ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને ગિજુભાઈ બધેકા એમ ત્રણેય શિક્ષણમાં મુક્ત શિસ્તની હિમાયત કરી હતી. પ્રશ્ન નંબર 53. સામાન્ય બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 90 થી 100. પ્રશ્ન નંબર 54. કોઈ બાળક રોજ તેના સહાધ્યાયી સાથે ઝઘડો કરે છે, તો એક શિક્ષક તરીકે તમે શું કરશો? ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને શિક્ષક તરીકે તમે જ્યારે નોકરી લાગો છો ત્યારે આવા પ્રસંગ અથવા તો આવા બનાવ તમે ઘણી વખત નિહાળશો કે કોઈ બાળક તેના મિત્ર સાથે અથવા તો ક્લાસના અંદર એના કોઈ સહાધ્યાયી સાથે ઝઘડો કરે છે, તો તમે શું કરશો? જવાબ આવશે તેની સમસ્યાનું કારણ જાણી તેને સમજાવીશ. કેમ? કારણ કે એ શા માટે કોઈ પણ પ્રવૃત્તિનું કોઈ કારણ હોય છે, તો એ ઝઘડો કરે છે તો એનું કંઈ કારણ હશે, એને કોઈ સમસ્યા હશે, તો તેની સમસ્યાનું કારણ જાણો અને પછી એ કારણને અનુરૂપ તમારે તેને સમજાવવું જોઈએ. પ્રશ્ન નંબર 55. બાળકમાં ભાષાના વિકાસની શરૂઆત ક્યારે થાય છે?
ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે શિશુ કાર્ડથી. પ્રશ્ન નંબર 56. શિક્ષક દ્રશ્ય સાધનનો ઉપયોગ શેના માટે કરે છે? જવાબ આવશે શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તે આવા સાધનનો ઉપયોગ કરે છે. જો આપણે કોલેજ કરી હોય તો ઘણી કોલેજના અંદર પ્રોજેક્ટર છે કે એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે, ડિવાઇસીસ યુઝ થાય છે. શા માટે આ પ્રકારના પ્રોજેક્ટર અથવા તો પ્રેઝન્ટેશન માટે આ વસ્તુ રાખવામાં આવે છે? તો જેથી કરીને સારી રીતે તમે કોઈ કન્સેપ્ટને યોગ્ય રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકો અને તેને યોગ્ય ઇન્ફોર્મેશન આપી શકો. પ્રશ્ન નંબર 57. રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. જવાબ આવશે 14 થી 20 નવેમ્બર. જો આ પ્રશ્નોના લિસ્ટ તમને ગમતા હોય તો જરૂરથી આ વિડીયોને એક લાઇક કરવા માટે વિનંતી છે. પ્રશ્ન નંબર 58. આશ્રમ શાળામાં ઓછામાં ઓછા કેટલા કર્મચારીઓ હોય છે? ગુડ. પ્રશ્ન આવશે 8. 8 કર્મચારીઓ આશ્રમ શાળામાં ઓછામાં ઓછા હોય છે. પ્રશ્ન નંબર 59. અંગ્રેજી ભાષાની ગતિ કઈ તરફ હોવી જોઈએ? જવાબ આવશે ફ્રોમ ફ્લુએન્સી ટુ એક્યુરસી. અને પ્રશ્ન નંબર 60. ગણિત વિષય વસ્તુના કયા એકમમાં ચાર્ટનો ઉપયોગ ન થઈ શકે? સરસ. ઘણા જગ્યાએ પ્રોજેક્ટર અથવા તો ચાર્ટ કે તેના જેવી વસ્તુ ઉપયોગમાં ન લેવી જોઈએ. કેમ? કારણ કે ત્યાં એ વસ્તુનું એટલું યોગ્ય રીતે આપણે આઉટપુટ ના લઈ શકીએ. તો ગણિતના વિષય વસ્તુના કયા એકમમાં ચાર્ટનો ઉપયોગ ના થઈ શકે? કે ક્યાં આ પ્રશ્ન આગળ પણ એકવાર પરીક્ષામાં પૂછાયો છે. તો ચાર્ટનો ઉપયોગ થઈ શકે નહીં. જવાબ આવશે નફો ખોટ. નફો ખોટનો જે વિષય છે અથવા તો જે ચેપ્ટર છે તો એ ટોપિકના અંદર ચાર્ટનો ઉપયોગ થઈ શકે નહીં. પ્રશ્ન નંબર 61. પ્રકૃતિવાદને ચળવળ આંદોલનનું સ્વરૂપ આપી વિકાસ કરનારનું નામ જણાવો. જીન જેક રૂસો. પ્રશ્ન નંબર 62. એક સારો શિક્ષક કોને કહી શકાય? જવાબ આવશે જે વિદ્યાર્થીઓના સુસંગત પ્રશ્નોનો આવકારે અને તેને સમજાવે. પ્રશ્ન નંબર 63. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? જવાબ આવશે વિદ્યાર્થી. કારણ કે વિદ્યાર્થીલક્ષી જ આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 64. કેટલા વર્ષની વયે વૃદ્ધિ અટકી જાય છે? જવાબ આવશે 16 થી 18. અને આજનો પ્રશ્ન નંબર 65. ખાલી જગ્યા શીખવા માટે ઓક્સિજન ગણાય છે? જવાબ આવશે અભિપ્રેરણા. શીખવા માટે ઓક્સિજન ગણાય છે. જો આપને આ પ્રશ્નોની યાદી પસંદ પડી હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી છે. આ સિવાય અમારી પાસે બીજા 105 જેવા વિડીયો અવેલેબલ છે જે આપ નિહાળી શકો છો. 12/7/17 સુધીની આ યાદી અહીં અમે મૂકી છે. અને ટેટ 2 અને સિનિયર ક્લાર્કની પરીક્ષા જે ટૂંક સમયમાં આવવાની છે એના મટીરિયલ્સ માટે આપ અમને એક રિક્વેસ્ટ મેઇલ કરો. રિક્વેસ્ટ મેઇલ કરવા માટે એક એડ્રેસ છે icangetjob@gmail.com. તેના ઉપર મેઇલ કર્યા બાદ અમારી પાસે રહેલું સંપૂર્ણ સાહિત્ય અમે આપને ઈમેલ દ્વારા મોકલીશું. આ માહિતી મેળવવા માટે અમે વિવિધ પ્રકાશનનો ઉપયોગ કરેલ છે. અને હવે જે પરીક્ષાઓ જે ભવિષ્યમાં આવનાર છે એ પરીક્ષાને અનુલક્ષીને જે વિડીયો બનાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને અપલોડ કરીએ છીએ એ તમામ વિડીયોની માહિતી હવે પછી તાત્કાલિક આપના મોબાઈલ અથવા તો જીમેલ એકાઉન્ટમાં નોટિફિકેશન તરીકે મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આ ટોટલી ફ્રી છે. એ ઉપરાંત અમારું મેલ આઈડી પણ છે. કોઈપણ વિડીયો અથવા તો કોઈપણ મટીરિયલ્સની જરૂર હોય તો આપ અમને એક ઈમેલ કરી શકો છો. જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારી પરીક્ષા માટેના જે વિડીયો મટીરિયલ્સ અમે અપલોડ કરીશું એ આપને તાત્કાલિક સૌપ્રથમ મળી જશે. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1, ટેટ 2, ટાટ, ટાટ, સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી, આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ બેંક, તે ઉપરાંત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ,
પોસ્ટ એમ તમામ પરીક્ષાઓ માટેના મટીરિયલ્સ રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ. આ તમામ મટીરિયલ્સ મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આ સબસ્ક્રિપ્શન ટોટલી ફ્રી છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી છે. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.